વિક્રમ સંવત 2082 પોષ સુદ 14 તારીખ 24/12/2025 બુધવાર. વાલા ભક્તો, ધનુર્માસનો પવિત્ર પ્રસંગ ચાલી રહ્યો છે. ભજન માસ કહેવાય. ભગવાનના ભક્તો આ માસમાં વિશેષ કરીને પરમાત્માની ભક્તિ કરતા હોય છે. પરંતુ આવી ભક્તિ જો હરરોજ કરવામાં આવે, આવી સેવા પરિચર્યા ઠાકોરજીની હરરોજ કરવામાં આવે, તો એ આત્મા ખરેખરો કૃતાર્થ થઈ જાય. સમય પૂરતી ભક્તિ આપણે કરતા હોઈએ છીએ, સારું છે, ખોટું નથી. પરંતુ નિયમિત નિત્ય આવી ભક્તિ થાય તો એનાથી ઠાકોરજી વધુ વશ થાય છે અને ભગવાનના સ્વરૂપમાં આત્માને અધિકને અધિક પ્રીતિ વૃદ્ધિ પામતી જાય છે. ઓલું શું થાય કે સમય પૂરતું આપણે સેવા પરિચર્યા વ્રત તપ બધું સાધન કરતા હોઈએ, એટલે સમય પૂરતી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ વૃદ્ધિ પામતી હોય, વળી પાછી ધીમે ધીમે પાસે ઘટે. એટલે નિત્ય ભગવાનનો ભક્ત જેવી ધનુર્માસમાં પરમાત્માની ભક્તિ કરવાની વૃત્તિ રાખે છે, જેટલો ખટકો રાખે છે, એટલો ખટકો નિત્ય કોઈ પણ પ્રવૃત્તિ ક્રિયા કરતા હોય તો પણ કરવું જરૂરી. આપણે જન્મગાલ મહોત્સવની પૂર્વ તૈયારીમાં બધા ભક્તો, સંતો, પાર્ષદો, સાધકો, બહેનો, યુવાનો, વિદ્યાર્થીઓ બધા અતિ પ્રવૃત્ત રહે છે. પણ જો મહારાજની મૂર્તિની સ્મૃતિ અને સ્મરણની સાથે આ બધી જ જો પ્રવૃત્તિઓ થાય તો શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ છે. અને આ ભક્તિથી ભગવાન બહુ જ ભક્તને વશ થાય છે. માટે આપણે સહુ કોઈ એવું અંગ બાંધવા માટેનો પ્રયત્ન કરીએ કે પ્રત્યેક ક્રિયામાં મહારાજની મૂર્તિની સ્મૃતિ અને નામ સ્મરણ એના ખૂબ જ આગ્રહી થઈએ. હંમેશા કોઈ વાતનો આગ્રહ હોય ને તો માણસ એ દિશામાં પ્રયત્ન કરે, પણ કોઈ વાતનો આગ્રહ જ ન હોય, ઠરાવ જ ન હોય, કોઈ એવો દૃઢ સંકલ્પ જ ન હોય, તો તે દિશામાં તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈ પુરુષાર્થ નથી થઈ શકતો. માટે નક્કી જો કરીએ આપણે તો થઈ શકે. મહારાજે મધ્યના 33ના વચનાવતમાં એવું લખ્યું છે કે આ મનુષ્ય દેહ વડે કરીને શું ન થાય, માણસ ધારે તે કરી શકે. અને આપણા આર્ય મોટા પુરુષો આગળના બધા જ પ્રસંગો આપણે જાણીએ છીએ કે મહાપુરુષોએ જો ઠરાવ કર્યો તો કરી શક્યા. ધ્રુવજીએ નક્કી કર્યું કે ભગવાનના ખોળામાં મારે બેસવું છે, તો એ સુનીતિનો દીકરો કરી શક્યો. પ્રહલાદે નક્કી કર્યું હતું કે મારે ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરવી છે, તો એ કરી શક્યો. અને એ અભલનો દીકરો દાદો એને નક્કી કર્યું હતું કે પુરુષોત્તમ નારાયણને સદાય કાયમને માટે મારા રાજભવનમાં સ્થાયી રાખું, તો કરી શક્યો. મોટા મોટા પરમહંસો એને ઠરાવ કર્યા બધા, તો એ બધા જ મૂર્તિ સિદ્ધ કરવાના માર્ગે સારી એવી સિદ્ધિ હાંસલ કરી શકાશે. જેને જેને ઠરાવ કર્યા એ બધા જ સિદ્ધ કરી શક્યા. ગ્રસ્તાશ્રમના કહેતા માયાના માર્ગમાં પણ એવું જ છે. જો માણસ નક્કી કરે કે મારે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે વ્યવહારમાં વગેરે વગેરે, ધંધા બિઝનેસમાં, તો એ બિઝનેસ માટે માણસ કેટલો બધો પ્રયત્ન કરતો હોય, દેશ વિદેશ જતો હોય,
મહિનામાં 2-3 વખત દેશ વિદેશ જતો હોય. અમે લંડન ગયા હતા તે કઈ વખત છે આપણા, શું નામ જયેશભાઈ, એ મહિનામાં 5-6 વખત તો ઇન્ડિયા આવે. બોલો, 5-6 વખત ત્યાં લંડન જાય મહિનામાં. ક્યારેક ક્યારેક 7-8 વખત આવે જાય બિઝનેસ માટે. થાય છે કે નથી થતું? એ રીતે જો આપણે ઠરાવ કરીએ તો ભક્તિના માર્ગમાં પણ એવું કરી શકીએ આપણે. અને હવે ખબર નહીં, બીજા બધા ઠરાવ આ લોકના વ્યવહારો માટે થઈ શકે છે, પરંતુ મોક્ષ માટે નથી થઈ શકતા. એ આત્માની નબળાઈ છે. બાકી સમય તો ઠાકોરજીએ બધાને આપ્યો છે ઠરાવ કરવો હોય ને. અને આધ્યાત્મિક માર્ગે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને મહારાજની મૂર્તિની, તો યોગ અમને ત્યાગીને તમને ગ્રસ્તને, યુવાનોને, બાળકોને, વૃદ્ધોને, વડીલોને, બહેનોને બધાને એક જ સરખો યોગ આપ્યો છે. કોઈને વધુ ઓછો યોગ આપ્યો છે એવું નથી. ખેડૂત હોય અને કૃષિ કર્મ કરતા, એને જેટલું વજન કરવું હોય મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખીને કરી શકે છે ને યોગ. અમારે ત્યાગીને પણ એવું યોગ તો ભગવાને બધો જ શ્રેષ્ઠ આપ્યો જ છે. રસોઈ પકવતા હોય, બીજી કોઈ સેવા કરતા હોય, જમતા હોય, પીરસતા હોય, મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખીને સ્મરણ કરતાં કરતાં કરવું હોય તો થઈ શકે. પણ ઠરાવ હોય, નક્કી હોય તો થઈ શકે કે મારે કોઈ પણ ભોગે ક્રિયામાં પરમાત્માના મંત્ર જપ કરવાનો અભ્યાસ કરી અને તે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. બેમ અંધારમાં લાડવા ખાતો હતો. અંધારું એટલું ઘોર અંધારું હતું અને લાડવા ખાતો હતો. અર્જુન જઈ ચડ્યો. આ મહાભારતનો પ્રસંગ છે. અર્જુને પૂછ્યું, ભીમ ભૈયા શું કરો છો? તો કે લાડવા ખાવો. અંધારામાં કે? હા, તો કે અંધારામાં. અંધારામાં મોઢામાં જાય કે મોઢામાં જાય ને થોડાક કાનમાં કોળિયા જાય અંધારામાં. આટલી વાતમાં અર્જુને નક્કી કર્યું કે આને લાડોય નથી દેખાતો, મોઢોય નથી દેખાતું, અંધારું છે તો એ લાડો મોઢામાં જ જાય છે, તો હું શબ્દવેદી કેમ ન થઈ શકું? અને એના ઉપરથી અર્જુને નક્કી કર્યું, ઠરાવ કર્યો, તો એ પુરુષ શબ્દવેદી થઈ શક્યો. ઠરાવ કર્યો તો થઈ ગયો. એકલવ્યે શબ્દવેદી થવા માટેનો ઠરાવ કર્યો તો થઈ શક્યો. લક્ષ્મણજીએ ઠરાવ કર્યો કે મને આજે અવસર છે, પ્રભુ વનમાં જાય છે, માં જાનકીજી પ્રભુની સાથે વનમાં જાય છે, તો આવો સેવાનો યોગ મળવો દુર્લભ છે, માટે રામ અને સીતાજીની સેવા કરી લઉં એવો ઠરાવ કર્યો. તો એ ઠરાવને સિદ્ધિ માટે એને રાજ્યનું સુખ, સ્ત્રી સુખ, પરિવાર સુખ એ બધાયનો ત્યાગ કર્યો. એને તો ખબર તો હતી જ કે જંગલમાં તો ભૂખે મરવાનું હોય, ક્યાંક વનફળ મળે ન મળે, ક્યાંક પાણી મળે ન મળે, ઝૂંપડામાં રહેવાનું, ટાઈટ તડકો વરસાદ બધું ખંભાનું, વળી પાછા અડવાણા પગે કાંટા, ગોખરું, કાંકરા વાગે, આવી ધરતીમાં બધે જવાનું એને ખબર હતી. પણ ઠરાવ કર્યો કેમ? મારે મારા પ્રભુની સેવા કરવી છે. અને આ શરીર અને પરમાત્માએ આપેલી શક્તિ એ પ્રભુ સેવામાં જો ઉપયોગ ન આવે તો શું કરવાનું? આવું એ દશરથના દીકરાએ નક્કી કર્યું તો કરી શકો. તો હું તમે નક્કી કરી કે આ શરીર આપણું ભગવાનને, ભગવાનના સંત ભક્તની સેવામાં, ધ્યાન ભજનમાં, મોક્ષમાં આત્યંતિક કલ્યાણ કરવા માટે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, આત્યંતિક કલ્યાણની, એના માટે આ શરીર, શક્તિ, બુદ્ધિ, કૌશલ્યતા, કળા ઉપયોગમાં ન આવે તો શું કરવાની? નક્કી કરી કે મારે આ કરવું છે તો થઈ શકે.
એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના ભક્તને કંઈક એવા ઠરાવ કરવા અને કંઈક એવા ઠરાવ છોડવા. ક્યાં? તો આવા ઠરાવ કે મારે આવું જ ભોજન જોઈએ, મારે આવી જ પથારી જોઈએ, મારે આવું જ સ્થાન જોઈએ, મારે આવા જ કપડાં જોઈએ, હું આ જગ્યામાં પથારી કરું તો જ મને ઊંઘ આવે, મારે આવું જ સાધન જોઈએ, સાધનમાં બધું નાનું મોટું, મારે આવી જ વીંટી જોઈએ, આવો જ હાર જોઈએ, આવો જ પેન્ટ જોઈએ, આવું જ શર્ટ જોઈએ, આવું જ ઇસ્ત્રી ટાઈટ જ જોઈએ. આ બધા ઠરાવ દુઃખરૂપ છે. હું જાઉં, મારું સન્માન થવું પડે, મારું બહુમાન થવું પડે, મને સ્ટેજ ઉપર બોલાવીને હાર પહેરાવીને મારી પ્રશંસા કરે, મેં સેવા કરી છે ને ખૂબ બિરદાવે, જાહેર કરે, મને ભામાશા કહી અને સંબોધે. આ બધા ઠરાવ બહુ દુઃખરૂપ છે, ખતરનાક છે. એટલે ભગવાનના ભક્તને એવા ઠરાવ જિંદગીમાં કોઈ દિવસ રખાય નહીં, કર્યા હોય તો એને વીખી નાખવા પડે, તોડી નાખવા પડે. દુઃખરૂપ છે. ઠરાવ કરીએ આપણા સ્વભાવ ટાળવા માટેના. જે માણસ સ્વાદનો, પહેરવેશનો, જોવા સાંભળવાનો સ્વાદિયો હોય, સ્વાદ કંઈ ખાલી રસનો છે એવું કંઈ નહીં માનતા. પહેરવા ઓઢવાનો સ્વાદ હોય માણસને, એમાં બહુ હવાદ આવે. પોતે નક્કી કરેલા પહેરવેશ પ્રમાણે જો એને પહેરવેશ મળતો હોય તો એને બહુ રસ પડે, એમાં બહુ સ્વાદ આવે, સુખ આવે. એ અનુરૂપ ન હોય તો બધું કડવું લાગે એને. પેન્ટ તો એ નહીં જ છે, કાપડ તો એ નહીં જ છે, કિંમત એટલી ને એટલી જ છે, પણ પોતાની નક્કી કરેલી વિચારધારા પ્રમાણે એનો કલર નથી, નક્કી કર્યા પ્રમાણે એનો કલર નથી પેન્ટ શર્ટનો. એટલે રસ આખો ઉડી જાય એને, રસ આવે નહીં જરાય. અને ઓલા તો રસના કુંડળા ભરાય. માણસની જિંદગી જે રસનો સ્વાદ થયો હોય એ બધી જ મરી મસાલા કે પછી બીજા આટા ટોપ કરવા માટે આખી જિંદગી એમાં વટાવી નાખે છે. આ લોકમાં શરીરને શણગારવા માટે, શરીર સારું લાગે એના માટે માણસ પોતાની પોણી જિંદગી ખતમ કરે છે. તોય શરીર તો ચામડાનું જ રહેવાનું અને હાડકાનો માળખો જ રહેવાનો અને એમાં માંસના લોચા અને સપ્ત ધાતુ જ રહેવાની. ચાહે એટલો પ્રયત્ન કરીએ પણ એ વસ્તુ નથી બદલાવાની. એટલે જો એક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો મૂર્ખામી તો કહેવાય કે માંસના લોચા જે તપેલીમાં ભર્યા હોય અને એ તપેલીને તમે ગમે તેવા સરસ મજાના મખમલના ટોવાલ ઢાંકો તો શું એમ? કેમ કે એમાં તો માંસના લોચા જ ભર્યા છે. એમ શરીરને ચાહે એટલું તમે શણગારો પણ એમાં તો બધા માંસના લોચા જ ભર્યા છે. એમાં બીજું કશું કાંઈ સારું છે નહીં. પણ હવે ખબર નહીં, હવે જીવને હું કેમ સારો લાગુ, લોકો મારી તરફ, મારા શરીર તરફ, મારા રૂપ તરફ, મારા શણગાર તરફ કેમ ખેંચાય, આકર્ષાય. આવો બધો પ્રયત્ન કરવામાં આખી જિંદગી માણસ ખતમ કરી નાખતો હોય છે. બધી જિંદગી એમાં વાપરી નાખે, સમય બધો એમાં વાપરી નાખે છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કહે છે આપણને, સ્વભાવ ટાળે એ ખરેખરો શરીર ભક્ત છે. ચાલો એ વિષયમાં આપણે પ્રવેશ કરવો છે. પૂર 24મો તરંગ 15મો લોયાનો 8મો વચનામૃત ચાલો.
પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, કોઈકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજા ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસન પડે છે, તે વ્યસન ક્રિયામણના હશે કે પ્રારબ્ધે કરીને હશે, તેનો ઉત્તર કરો. પછી તેનો ઉત્તર પોતે જ કર્યો છે, એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધે કરીને થતા નથી. માટે જો વ્યસનને ટાળિયામાં અતિ શ્રદ્ધાએ સહિત આગ્રહ રાખે અને શરીરપણું હોય તો તે વ્યસન ટળી જાય છે. પરંતુ જો લગારે શ્રદ્ધા ન રાખે અને ફોશી હોય તેનાથી ક્યારે એ સ્વભાવ ટળે નહીં. કેમ છે? એ સ્વભાવ ટાળ્યા વિના ક્યારેય ટળતા નથી અને અયોગ્ય સ્વભાવને ટાળતો નથી તો તેણે કરેલો સત્સંગ નિષ્ફળ છે. કેમ છે? અયોગ્ય સ્વભાવ ટાળવા તે સત્સંગનું ફળ છે. ફોશી અને ડોશી બે હરખા, જો એ કશું કાંઈ ન કરી શકે. ફોશી માણસ હોય એથી કંઈ થાય, ડોશીથી કંઈ કામ થાય? કશું ન થાય. ઓલા હિમ પડ્યો હોય ને એટલે કપાસના જે ગીંડો હોય ને સુકાઈ જાય, એને પછી ગોગળા કહે ડોશી. તે ગોગળા ડોબાના ખાણમાં ઉપયોગ આવે, બાકી કંઈ એનાથી થાય નહીં એમાં. એમ ફોસી માણસ હોય ને એનાથી આવા વિકૃત સ્વભાવ, વિકૃત આદતો, કે જે આદતો શરીરને, વિચારો અને સત્સંગને, સંસ્કારને ખતમ કરે છે, આપણી સાધુતાને ખતમ કરે છે, આપણી સજ્જનતાને ખતમ કરે છે, એવા સ્વભાવો, એવી આદતો જે તાળી નથી શકતો એ હાવ ફોશી છે. મહારાજ કે એનાથી કાંઈ ન થાય. સુરવીર ભગવાનનો ભક્ત હોય તો થાય એનાથી. મહારાજના સમકાલીન પરમહંસો ભક્તો, એના બધાના બહુ ઇતિહાસો, કેવા સુરવીર ભક્તો હતા. મહારાજને, મહારાજના સંતોને અર્થે અન્ન, વસ્ત્ર, દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, ગોળ, ખાંડ, મસાલા ઉપયોગ ન આવ્યા અને તત્કાળ પત્ની, પરિવાર, ઘર, સંબંધી અને ખાવા પીવાનો બધાનો ત્યાગ કર્યો. મારા ભગવાને, મારા સંતને અર્થે જો ઉપયોગ ન આવતું હોય, દૂધમાંથી થયેલું, શેરડીમાંથી થયેલું જીવંત પર્યંત મોઢામાં ન મૂકવું. ઇતિહાસ છે ખોરાસાના રાજાભાઈ જેવા ઘણા ભક્તોના. આવા તો ઘણા બધા મહાપુરુષોનો ઇતિહાસ. માટે આપણે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણે આપણને આવો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો. મારી તો વિનંતી છે આપ બધાને, ઉંમર થાય, ખાવા પીવા ઉપર, ઓઢવા પહેરવા ઉપર નિયંત્રણ મૂકો. ઘણું ખાતું, ઘણું ખાઈને બગાડ્યું અને ઘણી જગ્યાઓ પણ બગાડી ખાઈને. તો હવે તો કંઈક સુધરે એવું કંઈક કરીએ, તપ કરીએ. જરૂર છે, મન માગે છે એ શું કામ આપણે આપીએ છીએ? વાસના છે એટલે આપીએ છીએ. અને મન તો એ માગ્યા જ કરવાનું. કોઈ પણ પ્રકારનો પંચ વિષયનો કોઈ રસ માગ્યા જ કરવાનો, તૃપ્તિ થવાની જ નહીં. માટે વિચારીએ. મહારાજ કે જાણી જોઈને ભૂખ તરસ સહન કરો અને બાકી ભજન કરો. વડીલોને તો મારી વિનંતી છે. ઘણા સમય પહેલાં, ઘણા મહિના પહેલાં આ કથા અંતર્ગત વિચાર આપેલો છે મેં, કે વડીલોને જેટલા વર્ષ થયા હોય ઉંમર, એટલા 1000 માળા કરવાની. જો 70 વર્ષ થયા હોય તો 70,000 મંત્ર જપ, માળાની મંત્ર જપ કરવાના. માળા તમે એટલી બધી કાં કરી શકો? 80 વર્ષ થયા હોય તો 80,000 મંત્ર જપ કરવાના. 90 વર્ષ થયા હોય તો 90,000 મંત્ર જપ કરવાના.
50 વર્ષ થયા હોય તો 50,000 મંત્ર જપ કરવાના, 25 થયા હોય તો 25 કરીએ. આવા ઠરાવ કરશું એ સુખરૂપ છે, હિતકાર છે. આ બાકીના બધા ઠરાવો છે ને દુઃખરૂપ છે. મહારાજ એમ કહે છે આ બધા વ્યસન છે, આવું ન ચાલે, આવું જોઈએ મારે. આ વ્યસન છે. કોઈ પણ ખાવા પીવાનું, હોવા જાગવા ઉઠવાનું, આ બધું જ વ્યસન છે. આપણે એમ કહીએ મારે કોઈ વ્યસન નથી, ખોટી વાત છે. કોઈ એવો દાવો કરતા હોય કે મારે એકેય વ્યસન નથી તો તદ્દન ખોટી વાત છે. મારે તમારે પદાર્થ વિના, સગવડતા વિના ધાર્યું આપણે નક્કી કરેલું હોય એ પ્રમાણે નથી ચાલતું, એને ભયંકર વ્યસન કીધું છે. શા માટે? તો સંત જ્યારે એને વખોડશે યા તો એનું ખંડન કરશે અથવા મુકાવશે, તે દિવસે મુકાવનાર સંતનો પણ અતિશય અભાવ આવશે, ત્યારે એ જીવનું અતિશય ભૂંડું થાય છે. અતિશય ભૂંડું થવાનું. જેવું તમે આમાં બધા બેઠા છો, એમાં ક્યાંક જણાય કોઈ સંતને સ્વભાવ, અને એ સ્વભાવ ઉપર વાત કરે, તમને એકાંતમાં બોલાવીને કરે અથવા 2-5 માણસો વચ્ચે કરે, આ તમારો સ્વભાવ બહુ ખતરનાક છે, ચાલે નહીં, આવો ભગવાનના ભક્ત થઈને છોડો. તો હું થાય કહો, તરતથી કહેનાર સાધુનો અવગુણ આવે, હરિભગત હોય તો હરિભગતનો અવગુણ આવે, પણ સ્વભાવ ન મૂકી શકીએ. તો આ વ્યસન કેટલું ખતરનાક કહેવાય. આત્યંતિક કલ્યાણ બગાડે છે. અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવાનો અત્યારે અવસર છે, આજે. આવતીકાલે નહીં હોય, ખબર નથી. અને આવતીકાલે કલ્યાણનો કદાચ અવસર આપશે ઠાકોરજી, પણ આત્યંતિક કલ્યાણનો તો નહીં જ મળે. મહારાજે બહુ સ્પષ્ટ ના પાડી વચનામૃતમાં. આ વખતે જ અવસર છે અમારે ત્યાગીને કે તમારે ગ્રસ્તને, બાયોને કે ભાઈઓને, બધા માટે છે. માટે મહારાજ એમ કહે છે કે ભગવાનનો ભક્ત એવી સુરવીરતા રાખે, ખરેખરી સુરવીરતા રાખે. કેમ ન ટળે? ભગવાનને, ભગવાનના સંત આપણને કહે, એને ના ગમતું હોય એવું આપણે શા માટે ન મૂકી શકીએ? શિથિલતા છે, નબળાઈ છે આપણામાં, એટલે નથી મૂકી શકતા. માટે આપણે સહુ કોઈએ જે શાસ્ત્રમાં આપણે નિયમ બતાવ્યો છે, આપણા કલ્યાણ માટે છે, આપણી સુખાકારી માટે છે, અને ભક્તિના માર્ગમાં વિકાસ થાય એના માટે છે. તો એ નિયમનું ઉલ્લંઘન આપણે જાણી જોઈને આવી પ્રકારના રસાસ્વાદોને આધીન થઈ અને ભગવાનના ભક્તને ના કરાય. શિક્ષાપત્રીમાં લખ્યું મહારાજે 161મો શ્લોક. અમારે આશ્રિત એવી કર્મયોગી બાહ્યો, તેણે પોતાની નાભી, સાથળ અને છાતી દેખાય એવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું. આ મહારાજની આજ્ઞા છે. તો એ વખતે તો મર્યાદા બહુ જબરજસ્ત હતી. બહેનો આવા કપડાં પહેરતા નહોતા કંઈ, જો એવી મર્યાદા હતી. તો એમ લખ્યું. શા માટે લખ્યું? પરમાત્માને ખબર છે કે કળજુગ છે, આગળ આવો સમય આવશે, બહેનો મર્યાદા મૂકીને કપડાં પહેરશે. તે અગાઉથી ઠાકોરજીએ લખ્યું છે. બોલો, 250 વર્ષ પહેલાં લખ્યું. અમારા આશ્રિત થાય, મર્યાદા રાખજો. એ રીતે પુરુષો અને બહેનોને, અમને ત્યાગીને તમને ગ્રસ્તને મર્યાદામાં રહેવું, સૌના આશ્રમના અને સૌના પરિવારમાં કે મંડળમાં કે સમાજમાં એ બહુ જરૂરી છે. મર્યાદાનો ભંગ જેટલો આપણે કરીએ એટલા દુઃખી થવાના. મહારાજનો મત છે. ભગવાનની આજ્ઞા લોપે કરીને ભગવાનના ભક્તને દુઃખ આવે છે, અને ભગવાનની આજ્ઞા પાળવે કરીને ભગવાનના ભક્ત સુખી થાય છે. અમદાવાદની પ્રત
જેતલપુરનું 5મું. મહારાજ કહે છે કે અમે સત્સંગના નિયમ બાંધ્યા છે, એમાં રૂઢી રીતે રહેશો તો મહારાજ કે અમે જે ધામમાંથી આવ્યા છીએ ને ત્યાં અમે તમને તેડીને પહોંચાડશું તે ધામમાં. પણ બહુ રીતે શબ્દ એવો વાપર્યો મહારાજો, બહુ રીતે સત્સંગના નિયમ પાડશો તો, નહીતર મહારાજ કે અમારે તમારે કાંઈ લેવા દેવા નથી. તમારું કરેલું તમે ભોગવો, તમારું કરેલું તમે ભોગવો. 2 દી પહેલાં વાત નહોતી કરી મેં, પ્રથમના 72ના વચનામતની. ભગવાનને ભગવાનના સંતના નિશ્ચયમાં જેને ખામી છે એનું અમે રૂડું કરવા ધારીએ તો પણ ન થાય. મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી. અને જો નિશ્ચય હોય તો મહારાજ કે કાળ અને કર્માદિક સંગ દોષાદિક કોઈ પણ એનું ભૂંડું કરવાને ધારે ને તો પણ ન કરી શકે. આશ્રય જોઈએ. આખું મહાભારત એના ઉપર લખાયું છે. 5 પાંડવોને આશ્રય હતો ને તો કાળ સંગ કર્મ વગેરે વગેરે બધા જ એની વાહે પડી જતા. ટોળા બધા પાછળ પડ્યા 5 પાંડવોને ખતમ કરવા. જુઓ ને કેટલું બધું કર્યું. વ્યૂહ કેવા રેચાશ. આખો લાખનો ગ્રહ બનાવ્યો બાળી નાખવા માટે 5 પાંડવોને એને. પણ ભગવાન કૃષ્ણ એનો આશ્રય દ્રઢ હતો તો પ્રભુએ એમાંથી એને બચાવ્યા ને. વિદુરજમાં પ્રવેશ કરીને સુરંગ ખોદાવી, બોલો, એના ભક્તને બચાવવા માટે. ઓલે આગ લગાવી તે સુરંગ દ્વારા 5 પાંડવો એ મહેલમાંથી બહાર નીકળી ગયા અને મહેલ બળી ગયો અને જે બનાવનારો હતો એ પણ એમાં બળીને મેદાનો ખાક થઈ ગયો. માટે આપણે વિચારીએ, ભગવાનનો દ્રઢ આશ્રય જો હોય તો દુઃખી ન થાય. બાકી આશ્રયમાં જેટલો ભેદ પડશે એટલું દુઃખ મને આવવાનું, તમને આવવાનું. હું ત્યાગી છું, સાધુ છું અને આ ગુરુકુળનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને ભગવાનની આજ્ઞા લોપું અને મને દુઃખ ન આવે એવું થોડુંક મને વાત કરો હતા. કર્મ કે કાળ એવું વિચારે કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે, આ બધાનો મોભી છે, એ આજ્ઞા લોપીને ગમે તેમ વર્તતો હોય તો વાંધો નહીં એને. એવું બને? રાજા હોય કે રંક હોય, પણ પરમાત્માનો પ્રેરિત કાળ સમય એ તો એનું કામ કરવાનો જ. માટે સ્વભાવ ટાળવા માટે પ્રયત્ન કરીએ. ન ઓળખાતા હોય તો ગુણાતીતાનું સ્વામી કહ્યું, 2 સારા સાધુ 3 સારા હરિભગત એની સાથે જીવ જોડજો અને એને કહી રાખજો પાછા હાથ જોડીને, જીવ જોડીને, કે મારામાં જે ખામી તમને દેખાય એ મને પ્રેમથી કહેજો. મારે સ્વભાવ ટાળીને મહારાજને પામી જવું છે. આમ કહેજો. આમાં બેઠા જ હોય એમાં કોઈ નક્કી કરેલું ખરું? 2 સારા સાધુ 3 સારા હરિભગત મોક્ષ માટે જીવ જોડેલો એવું 1-2 આંગળી ઊંચી થાય એમાં શું થાય? બૈરા છોકરાને ધન સંપત્તિ હારે જીવ જોડ્યો હોય એ બીજા શું જોડી શકે? એમાં સુખ માન્યું હોય કેમ જોડી શકે? અમારે એમ જ હોય, ચેલામાં સંસ્થામાં સુખ માન્યું હોય એ પછી ભગવાનના એવા સંત કે ભક્તમાં સુખ શું માને આ જીવ? એને તો આ મોભો બધો સંસ્થા ના અંતે, ઓહો તમે તો કેવી સંસ્થા ઊભી કરીને કેવી ચલવો છો, ના હા એમાં એવો હવાદ આવે, એવી મજા આવે, સુખ આવે. પણ ખબર નથી કે આ તારો ઠરાવ ને આ તારો સ્વભાવ તારું ભૂંડો કરી રહ્યો છે.
ભગવાનથી તને વિમુખ કરી રહ્યો છે. થવાનું તું સન્મુખ અને થઈ રહ્યો છું તું વિમુખ. લોકો છે ને વિમુખનો અર્થ પોતાની રીતે બધા ઘણા કરતા હોય છે અને એમ કહેતા હોય કે આ ફલાણા ફલાણા વિમુખ, ફલાણા ફલાણા વિમુખ, આવું બધું કહેતા હોય. પણ ભગવાન સ્વામિનારાયણના મતે વચનામૃતના આધારે તમે જુઓ ને તો વિમુખ મહારાજે કોને કીધો છે? જે ઉપાસનામાંથી ગયો, આશ્રયમાંથી ગયો, નિષ્ઠામાંથી ગયો, મહાત્મ્યમાંથી ગયો, ધ્યાન ભજનમાંથી ગયો, આળસોનો પીર થઈ ગયો, પ્રમાદી થઈ ગયો, મહારાજે એને વિમુખ કીધો છે. અને આપણે કોને વિમુખ કહી? આપણું ધાર્યું ન કર્યું એટલે આપણે એને વિમુખ કહીએ. આ વિમુખ છે એટલે તારું ધાર્યું ન કર્યું એટલે વિમુખ. અને ઓલો તારું ધાર્યું કરે છે એ ગમે તેમ બેફામ જિંદગી જીવે છે ભગવાનની આજ્ઞા લોપીને, તો એ સન્મુખ. અર્થ તો જો લોકો કેવો કરે છે સન્મુખનો વિમુખનો. માટે વિચાર્યો, સ્વભાવ ટાળજો. અમારી મર્યાદા હોય એટલે અમે બહુ કહીએ નહીં. જો કે ઘણા હરિભક્તો કહેતા હોય છે કે તમે અમને કોઈને કહેતા નથી ને હું નથી કહેતો, એ જ સારું છે. તમે ટેકા છો. જો મારી પ્રકૃતિ પ્રમાણે તમને હરિભક્તોનું વર્તાવાસ જાઓ ને તો લગભગ બધી કંઠીઓ પાછી આવે, કોથરા ભરી ભરી. જાણતા હોય સ્વભાવ તમારા, પણ હવે એમ થાય કે એમ કરતાં કરતાં એમ આ નભે તો જીવનું સારું થાય એમ. જન્માંતર આ જન્મે તો બીજા જન્મે, ત્રીજા જન્મે. બાકી સ્વભાવ તો ખતરનાક હોય છે. બધાને કેટલાને પીડા આપે એવા હોય છે, ઘરનાને તો વધુ પીડા આપે એવા હોય છે. માટે વિચારો, ભગવાન સ્વામિનારાયણને આ વાત ગમતી નથી હો. આપણે આપણા સ્વભાવ પ્રમાણે રહીએ તે. અમે ત્યાગી કે તમે ગ્રસ્ત, બાયો કે ભાઈઓ, ઠાકોરજી ના ગમે. આપણે આપણા સ્વભાવ ઉપર રહીએ એટલે તો યુગોથી ખંડાય છે આ લોકમાન જગતમાં. હવે તો એ મૂકીએ અને ભગવાનને ભગવાનના સંતની મરજીમાં રહીએ તો આ બધી ગધા મજૂરી કરવાનું બધું મટશે. નહીંતર જન્મ જ્યાં જન્મો ત્યાં ગધા મજૂરી કર્યા કરવાની. મહારાજ એવું કહે છે કે સારી નરસી પ્રકૃતિનું કારણ સંગ છે. સંગમાં થોડોક હું તમે વિચાર્યો, સંગ એટલે કોઈ વ્યક્તિ માટેનો છે એવો કોઈ સીમિત અર્થ ન કરીએ. સંગ પહેલો તો આપણને દેહનો છે, ઇન્દ્રિયો અંધકરણનો છે. એટલે સારી નરસી પ્રકૃતિનું કારણ એ છે જેને દેહાત્મા બુદ્ધિ બહુ હોય એની પ્રકૃતિ બહુ જ વિકૃત અને રજોગુણી અને તમોગુણી હોય. અને દેહાત્મા બુદ્ધિ એટલી બધી ના હોય તો એની પ્રકૃતિ સત્વગુણી હોય. પછી એને કોઈ ગમે તે રીતે બોલે, અપમાન કરે, પણ કોઈ દિવસ એને સુખ દુઃખ ન થાય. કેમ કે એ દેહનો સંગી નથી, એ પરમાત્માનો સંગી છે, એ બ્રહ્મનો સંગી છે, અક્ષરનો સંગી છે, મુક્તનો સંગી છે, દેહનો સંગી નથી. આપણે દેહના સંગી છે એટલે આગળની જે મેં વાત કરી ને એ બધી આપણને સ્પર્શે છે. જો ખાવા પીવાનું આ તે અનુકૂળ અનુરૂપ ન હોય એટલે આપણી બધી અંદરની વિકૃતિઓ બધી બહાર આવે છે. કેમ કે દેહના સંગી છે. હવે થવાનું છે હરિના સંગી પ્રભુના, પણ થઈ છે દેહના સંગી. તે ઠાકોરજીને સાચવવા કરતાં દેહને વધુ સાચવીએ છીએ. જો હવે જઈએ ખુદ હળગવાનું છે, રેખાનો ઢગલો થવાનો અથવા ન હળગાવે તો ક્યાંક જંગલમાં મૂકી આવે તો પછી એમાં હળી જવાનું છે. ઓલું બળવાનું હોય તો હળવાનું છે, હળી હળીને એમાં કીડા પડશે ને એનું નરક થાય છે. બીજું કંઈ આ દેહનું થવાનું છે નહીં એમાંથી. એને માટે આવા નકારા, ગંધાતા, પ્રાકૃત ખોટા દેહમાં રહીને
આપણે મોક્ષ શા માટે બગાડવો જોઈએ? માટે તમે બધા માપે માપે ખાઈ જાઓ બધા વડીલો. ખાલી અહીંની વાત નથી કરતો, અહીં તો તમારે જેટલું ખાવ એટલું ખાઈ જાઓ, પણ ઘેર જઈને માપે માપે ખાઈ જાઓ. જો આખો દી ઓલા ડોબા ગોળ્યા ખાણ જેમ ખાખા કરતો એમ ખાખા ન કરતા. ડોહલા બીજું કંઈ કામ હોય નહીં ને. અરે વારી ઘડી આ પછી મજોડું ઉગાડ્યું, હવે મજોડા એટલે ફ્રીજ એમ. જો જે હડબેઠ આવે એ બધું લઈને તરત ખાઈને પછી જાય પાછો તરત, પચે નહીં ને. અરે એવું થયેલું અહીં શરૂઆતમાં. બહુ ઝાઝા સંતો હતા નહીં, હું દિવેશ્વર સ્વામી બે જ હતા, એક ભગત હતા, બહુ ખવદરા હતા, નામ નહીં દઉં. તે થોડીક ગાયો હતી ને બધું આપી દીધું, દૂધ પાક કર્યો અમે. તે હવે આને હારી પેટ દૂધ પાક ખાધો અને એમાં બાદ ભજીયા કર્યા હતા. જો તે ભજીયા દૂધ પાક હારી પેટ ખાધું ને પછી ખબર નહીં હું દબાણ થયું અને એવો ઇમરજન્સી ફોન આવ્યો. તે હાલતા જાય ને વાહે છે ને દંદુડો થતો જાય. બોલો, તે બાથરૂમ સુધી સંડા સુધી ન પહોંચે કે બોલો, મોઢું લાલ સોર થઈ ગયેલું, આમ નામ ખોલા ખોલા હાલે અને એવું બધું થયું. ખરેખર અમે તો રાયણી હેઠે બેઠા જ દિવેશ્વર સ્વામી, અમને તો આ દર્શન થયું તે એવા શું આવ્યું કે આને માપે ખાતો હોય તો દૂધ પાક. અને એમાં વળી આરતીનો સમય હતો, હાથમાં શંખ લીધો. મેં કીધું શંખ ન વગાડો તો બીજું વાગશે. એટલે બહુ દૂધ પાક ખાતો એને શંખ ન વગાડાય. માટે વિચારવું થોડુંક. જો એવી ખોટી હાડાદોડી ન કરાય આપણે. જો ભગવાન શ્રીહરિની ભક્તિ કરીએ, ભજન કરીએ. ખૂબ ભજન કરવું ઠાકોરજીનું અને પરમાત્માની મૂર્તિમય આપણું જીવન હોવું જરૂરી ખરું. બહુ અદ્ભુત વાત છે. લોયાનું 8મું વચનામૃત આપણું ચાલી રહ્યું છે. 2-5 દિવસથી 8મા વચનામૃતમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ. સુરા બાપુનો ભાવ, સત્સંગ, મહિમા, મહારાજ સંત પ્રત્યેની નિષ્ઠા, ઠાકોરજી લોયામાં બિરાજી અને આવી મજાની મીઠી મીઠી વાતો કરે છે. મહારાજ કહે છે કે સારી નરસી પ્રકૃતિનું કારણ તો સંગ છે. માટે દેહનો સંગ બહુ ના કરવો, જરૂર પૂરતો રાખવો. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી શાંત પ્રકૃતિ હોય છે તે દેખ્યામાં આવે છે અને પ્રકૃતિ દેખીને તે બાળક પ્રિય લાગે છે, અને કેટલાક બાળકની પ્રકૃતિ ચંચળ હોય છે. તે પ્રકૃતિ સંગે કરીને થાય છે કે એના જીવમાં જે પ્રકૃતિ રહી છે? ત્યારે તે પ્રશ્નનો ઉત્તર પણ શ્રીહરિએ પોતે જ કર્યો. બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રકૃતિ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. જેમ શ્વેત વસ્ત્રને જેવા રંગમાં બોળવામાં આવે તેવો રંગ તેને લાગે છે, તેવી જ આ વાત છે. જેવો સંગ હોય તેવો રંગ લાગે છે અને તેવું નામ પડે છે. હા, કેટલાકને પૂર્વકર્મને અનુસારે પણ પ્રકૃતિ થાય છે. સ્વભાવનો પ્રભાવ જાણવાની રીત. ત્યારે કપિલેશ્વર આનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, પૂર્વની પ્રકૃતિ કે સ્વભાવ હોય તે કેમ જણાય અને હમણાં સંગે કરીને થયા હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો, જે હમણાંના સ્વભાવ પ્રકૃતિ હોય તે તો જ્યારે કોઈ સારા સંતનો સંગ કરે ત્યારે તેના અયોગ્ય સ્વભાવ પ્રકૃતિ જોઈને સંત તેમાં દોષ દેખાડે. પછી જ્યારે જે બાબતમાં પોતાને દોષ દેખ્યામાં આવે ત્યારે તે અયોગ્ય બાબતને ટાળવાનો તત્પર થઈને
થોડા દિવસમાં ઉપાય કરે તો તે ટળી જાય છે, તેમાં કોઈ પણ વિલંબ નથી. જેમ વંડી ઉપર ઘાસ ઉગ્યું હોય અને 5 દિવસ વરસાદ ન વરસે તો તે તરત સુકાઈ જાય છે, તેમ હમણાંના જે સ્વભાવ હોય તે થોડાક દિવસમાં ટળી જાય છે, અને જે પૂર્વના સ્વભાવ પ્રકૃતિ હોય તે થોડા ઉપાય દાખલો કરે તો તેનાથી ટળતા નથી. તેણે કરીને તે પૂર્વના સ્વભાવ પ્રકૃતિ છે તેમ જાણવું. પ્રથમના 58માં આ વાત છે આનંદાનંદ સ્વામીનો પ્રશ્નથી. પૂર્વનો સ્વભાવ મહારાજ કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ 3 કર્મે કરી અને જીવનો સ્વભાવ બંધાય છે, અને એ પ્રમાણે માણસ જીવન જીવે કહેતા આચરણ કરતો હોય છે. માટે વિચારવું આપણે. ભગવાનના સંતનો સમાગમ કરી છે અને સ્વભાવ નથી ટળતો. મહારાજ કે એનો પૂર્વનો આ સંસ્કાર છે. પ્રથમનું 58. સંત સમાગમ કરે છે તોય સ્વભાવ નથી ટળતો. મહારાજ કે પૂર્વનો સંસ્કાર છે, ટળવો કઠણ છે. આનંદાનંદ સ્વામી કે મહારાજ પૂર્વનો મલિન સંસ્કાર કેમ ટળે? ત્યારે પછી મહારાજે બતાવ્યું કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી ભગવાનના સંતની વિશે આત્મબુદ્ધિ રાખીને મન કર્મ વચન કરીને સંતનો સમાગમ કરે, એનો પ્રસંગ રાખે તો મહારાજ કે સમયાંતરે સ્વભાવ પૂર્વનો મલિન સંસ્કાર જે હોય એ ટળે. એને ટળતા બહુ આ લગે, કારણ કે હાડમાં ગઈ ગયો હોય આત્માને, જીવને, અને એ દુઃખ દેતો હોય, પીડા દેતો હોય, અને તે સ્વભાવ એને જન્મ મરણ ચક્રાવામાં ફેરવા જ કરતો હોય એવું એ સ્વભાવ જ ફેરવતો હોય માણસને. એટલે આપણે વિચારવું, સંત સમાગમ કરીને આપણે આપણી પ્રકૃતિ જાણવી. આપણને ન જણાતી હોય તો સંતને કહેવું કે મારો સ્વભાવ કંઈક દેખાય ને તો કહેજો, અને કહે એટલે તરત પાછો ફેરફાર કરવો. જો આ ન કરવી પછી. પૂર્વના જે સ્વભાવ હોય તેને ટાળવાને માટે તો તત્પર થઈને પૂરો ઉપાય કરે, તેમાં પ્રમાદ આળસનો ત્યાગ કરે, અને જેમ ધર્મ રાજા અથવા તો રાજા હોય તે અધર્મીને ઉપર નિર્દય થાય છે, તેમ પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર મન કર્મ વચન કરીને નિર્દય થાય. આ રીતે કોઈ અયોગ્ય સ્વભાવ ઉપર દૃઢતાની નિર્દયતા પણ રાખે, અને કોઈ અયોગ્ય સંગ દેખાય તો તેનો મળની જેમ ત્યાગ કરી દે. અને સત્સંગમાં જેટલા ત્યાગી અને જેટલા હરિભક્ત હોય ગ્રસ્ત, તેના વર્તમાન નિયમમાં મળતું ન આવે એવું જે પોતાનું વિરુદ્ધ વર્તન હોય, તથા એવો જે વિરુદ્ધ સંગ અને સ્વભાવ હોય, તેનો જ્યારે ત્યાગ કરી દે ત્યારે તે સંત તથા હરિભક્ત સાચો છે તેમ તમારે જાણવું. આટલી બધી અંતરંગ વૃત્તિ તો આરી બહુ ભાગ્ય જૂજને હોય કે પોતે પોતાનો સ્વભાવ પકડી અને જેમ બોરિંગને હાણસામાં પકડીને ઘરમાંથી કાઢીને બહાર નાખ્યા આવે ને, એમ સ્વભાવને પકડીને નાખે એવા તો કોઈક નીકળે. બાકી તો સ્વભાવને છાવરે એવા બધા પારાવાર હોય, વેગનના વેગન ભરાય. એટલા વિકૃત છે, દુઃખ દે છે, પીડા દે છે, પરિવારમાં કોઈને સુખ લેવા દેતો નથી, સ્વભાવ એવો છે, તો એ સ્વભાવને છાવરા કરે. ટાળવાના બદલે ઉલટાનું પોષણ કરે એને. ઘણા બધા ગ્રસ્તાશ્રમમાં છે ને આ પીડા હોય છે,
પરિવારમાં બહેનોને, છોકરા છોકરીઓને, વહુ વરાને આવી પીડા હોય છે અમુક સ્વભાવની. અમુકને બોલવાનું એટલું બધું ખતરનાક હોય છે ને, કોચું કોચું, એનાથી આખો ઘરનો પરિવાર બિચારો પીડાતો હોય છે, દુઃખી થતો હોય છે. અને આવડો આ ખબર નહીં હવે ગમે તેમ પૂર્વના કંઈક પાપના પોટલા લઈને આવ્યો હોય, સુધારે નહીં સ્વભાવ. વિચારવું જોઈએ ભગવાનના ભક્તને કે મારા કારણે બીજાને પીડા થાય છે, એટલે આવું જીવન ન જીવાય, એવા સ્વભાવ ન રખાય. બીજાને આપણે મદદરૂપ ના થાય તો બાજુ પર મૂકીએ, પણ બીજાને પીડા થાય આવું શું કામ બોલવું જોઈએ? એવું જીવન શું કામ જીવવું પડે? એવું વર્તન શું કામ રાખવું પડે? એમાં શું લાભ છે આપણને? નરું નુકસાન જ છે. માટે ભગવાનના ભક્તે સ્વભાવ ઉપર રોષ રાખવો, આંટી રાખવી, શત્રુભાવ રાખવો, એને મિત્ર ન માનવા. પૂર્વના જેટલા સ્વભાવ હોય છે તે સહેજે ટળતા નથી, અને તેને ટાળવાનો જ્યારે આગ્રહપૂર્વક પૂરેપૂરો પરિશ્રમ કરે ત્યારે તે માંડ ટળે. જેમ ધરતીમાં જે જગ્યાએ ધરો ઉગી આવ્યો અથવા તો બોડીના ઝાડ થયા હોય તેને કાઢવા માટે ખેડૂત અગ્નિ મૂકે અને વારંવાર મૂળ ખોદે અને વર્ષો વર્ષ તેને સળગાવી દે, તો પણ તે પાછા વરસાદ આવે ત્યારે તે નવપ્રવલિત થઈને પછી ફૂટી નીકળે. અને જો કોદાળી લઈને તેના જ્યાં સુધી મૂળ હોય ત્યાં સુધી તેને ખોદી કાઢે તો તે જરૂર જતા રહે છે. તેમ જે પૂર્વના અયોગ્ય સ્વભાવ હોય તેને ટાળવા માટે જ્યારે સારા સંતના સમાગમમાં રહીને તત્પર થઈને અતિ પ્રયાસ કરે ત્યારે તે માંડ ટળે. બહુ મજાની અદ્ભુત વાત છે સ્વભાવ ટાળવા માટેની. મહારાજની ભક્તિના માર્ગમાં કે સુખ શાંતિપૂર્વક જીવન જીવનના માર્ગમાં કે પરિવારમાં સંપસની શુદ્ધ ભાવથી રહેવામાં, યા તો મંડળમાં અમે ત્યાગી હોય તો સંપસની શુદ્ધ ભાવથી રહેવામાં સ્વભાવ બહુ આડા આવતા હોય છે પોતાના. ઘણા બધા છે ને રહેતા હોય ને ત્યાગી મંડળમાં, અમારે તો ઓલા ઘઉંમાં જેમ કાંકરા રહેતા ને એમ રહેતો હોય, કોઈને ભળે જ નહીં બોલવાય. તમારે ગૃહસ્થાશ્રમમાં એવું જ હોય. એ પરિવારમાં તમારે ભળે જ નહીં, ઘઉંમાં કાંકરા રહેતા એમ રહેતા હોય. આ કંઈ જીવન કહેવાય? આ કંઈ માનવતા કહેવાય? આ કંઈ પરિવારના સભ્ય કહેવાય? હંમેશા હળી મળીને દૂધમાં દૂધ ભળે, ઘઉંમાં ઘઉં ભળે, ચોખામાં ચોખા ભળે, પાણીમાં પાણી ભળે, એમ ભળીને રહેવું પડે. અને જેને ભળીને રહેવું હોય ને એને પોતાના સ્વભાવો મૂકવા પડે. બીજાના સ્વભાવો મુકાવવાની અપેક્ષા ન રખાય, પોતે મુકાઈ દેવું પડે. જો પોતાનું કાંકરાપણું, પોતાની ઘનતા છોડવી પડે. જો પોતાની ઘનતા છોડે ને એમાં ઓગળે તો સાકર પણ દૂધ બની શકે છે, અને ના જો ઓગળી શકે તો એ કદી દૂધ ના બની શકે. માટે વિચારવું આપણે કે આપણે દૂધમાં મોરસની જેમ રહીએ કે દૂધમાં ફટકડીની જેમ રહીએ છીએ. ફટકડી દૂધ ફાડી નાખે એમ ઘણા બધાના સ્વભાવ છે ને આખા પરિવારને ફાડીને તોડી નાખે. આટલા ખતરનાક સ્વભાવ હોય છે. એ ફટકડી જેવા માણસો બહુ હોય છે. એટલે દૂધમાં નાખે એટલે દૂધ ફાડી જ નાખે તમારે. ગમે તેવો સારો પરિવાર હોય તોય. ઘણા બધાને છોકરાના સંબંધને લગ્ન કર્યા હોય ને તે પુત્ર વધુ બહુ સંસ્કારી પરિવારમાંથી આવી હોય બિચારી. એટલે ઘણા બધા એનામાં સારા સંસ્કારો હોય,
પણ આ હારો ફટકડી જેવો છે ને તે દૂધ ફાડી નાખે, અને વાંક પાછો કાઢે પુત્ર વધુનો. અમારી દીકરાની વહુ કે આમ નથી કરતી, આમ નથી કરતી, આમ નથી કરતી, અમારું માનતી નથી. મારા હારે તું ફટકડી જેવો શું બધું ફાડી નાખે એ જોતો નતો, તારું જો ને. માટે આપણે થાવું હોય તો સુગર જેવા થાવ, પણ ફટકડી જેવા તો નથી થવું. બહુ અદ્ભુત વાત મહારાજ આપણને કરે સ્વભાવ ટાળવા માટે. મોક્ષના માર્ગમાં આપણને આડું કશું જ નથી આવતું, કોઈનો વાંક કોઈ દી કાઢવો જ નહીં. મોક્ષના માર્ગમાં કાઢવો હોય તો આપણા સ્વભાવનો વાંક કાઢવો, કે મારો પોતાનો જ સ્વભાવ મને પીડા આપી રહ્યો છે, દુઃખ આપી રહ્યો છે. ભગવાનને ભગવાનના સંત ભક્ત એની પ્રસન્નતાથી મને દૂર કરી રહ્યો છે. માટે વિચારું, ભગવાનના ભક્ત છીએ એટલે, મહારાજના આશ્રિત છીએ એટલે, અને આ બધું જ મહારાજે કહ્યું અને સંતોએ લખ્યું મારા ને તમારા માટે જ. આપણે ગાયો ભેંસો રાખતા એના માટે આ લખ્યું નથી, માણસ માટે લખ્યું છે. સુધારો કરવો, મહારાજમાં પ્રીતિ કરવી, સ્નેહ કરવો અને સાધુ થવું, સાધુતા કેળવવી. તમે ગ્રસ્તો છે ને ભૂંસું કાઢી નાખો, અમે ગ્રસ્ત છીએ એવું. હા, એવું હું કેમ ગોખી રાખવું જોઈએ, અમે ગ્રસ્ત છે, અમે ગ્રસ્ત છીએ. કાઢો બારું, હું સાધુ છું, સંત છું. અને જેને મહારાજના ધામમાં જવું હોય ને, જન્મ મરણથી મુક્ત થવું હોય ને, એને સાધુતા કેળવ્યા વિના મુક્તિ નહીં મળે. મને કે તમને, અમને ત્યાગીને કે તમને ગ્રસ્તને, પુરુષોને કે બહેનોને સાધુતા કેળવશે તે દિવસે આત્યંતિક કલ્યાણ થાય. તો આ બધી જ બાબત સાધુતામાં આવે છે. જો સરળ સ્વભાવ હોય સાધુનો, સરળ વર્તવે સુખ છે, એવું કંઈક પદ છે નિષ્કળાનંદ સ્વામીનું, મસ્ત છે. કા છે તમારું પાસે? જો સરળ વર્તવે સુખ છે ભગવાનના ભક્તને. જો વાંકા ચૂકા સ્વભાવથી સુખ નથી. નિષ્કળાનંદ સ્વામી બહુ અદ્ભુત પદાવલીની રચના કરી છે. સરળ વર્ત, સરળ વર્તવે છે સારું, એટલું વચન મારું. સારું રે મનવા સરલ વર્તવે છે સારું, માની એટલું વચન મારું રે મનવા સરલ વર્તવે છે સારું. મન કર્મ વચને માનને મેલી કાઢ અભિમાન બારું. હાથ જોડી આદિ આદિ કરતા, હાથ જોડી હાજી આદિ કરતા, કે દીન બગડે તે તારું રે મનવા સરળ વર્તવે છે સારું. આકડો વાકડો વીછીના સરખો એવો ન રાખવો વારું. દેખી દ્રગે
પેજારું રે મનવા સરળ વર્તવે છે સારું હિતના વચન દારી લઈએ હૈયે શું કહીએ વાતું હજારું નિષ્કુળાનંદ નિજ કારજ કરવા નિષ્કુળાનંદ નિજ કારજ કરવા રાખીએ નહીં રે અંધારું રે મનવા સરળ વર્તવે છે સારું માની એટલું વચન મારું રે મનવા સરળ વર્તવે છે સારું રે સારું રે પોતાનું ભલું કરવા માટે આત્માનું કલ્યાણ થાય એના માટે અંધારાનો ત્યાગ કરવો નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અંધારું એટલે અજ્ઞાનતા. આ અજ્ઞાનતા સાંભળી આપણું નક્કી કરેલું એ પ્રમાણે આપણે ગૈરા કરીએ, સ્વભાવ છોડીએ નહીં. આપણને પીડા દેતો હોય, મોક્ષ બગાડતો હોય સ્વભાવ, બીજાને પીડા દેતો હોય તોય આપણે મૂકીએ નહીં. કેટલી ઘોર અજ્ઞાનતા. આ અંધારાની વાત છે. અજ્ઞાનતા રૂપી અંધારો એનો ત્યાગ કરો, ભક્ત થાઓ, સંત બનો. સંતનું જીવન બહુ સરળ જીવન હોય, એકદમ સરળ હોય. એને કોઈ પ્રકારની આટાટોપ ન હોય, ડબલ જીવી ન હોય, સિંગલ જીવી હોય સંત. આપણે બધા ડબલ જીવી હોય, એવું ન કરાય. સિંગલ જીવી માટે ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત કરી છે. સ્વભાવ ઉપર મોટા પુરુષોએ, ગોપાલ સ્વામીએ વાતોમાં બહુ લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો જબર લખ્યું છે કાવ્યમાં, બહુ જબર લખ્યું છે. માટે વિચારીએ, ભગવાન શ્રી હરિના ભક્ત છીએ આપણે સૌ કોઈ જનમંગલ મહોત્સવમાંથી એ લેવું છે. ક્યું સ્વભાવ ટાળવા છે. સ્વભાવ રહી ગયો ને પોતે ટળી ગયો તો શું કર્યું? ગુણાતીતાન સામે લખ્યું છે વાતું. જો સ્વામી કે સાધુ થવું એ કરવાનું છે. મરી ગયા, દેહ પડી ગયો તો સ્વામી કે એટલે હું કામ પૂરું થઈ ગયું. સ્વામી કે સ્વભાવ ક્યાં ટળે છે? સ્વભાવ ટાળો. ભગવાનને ગમે, સંતને ગમે, ભક્તને ગમે એવા સ્વભાવ આપણા સરળ, આદર્શ, સંસ્કારી, સુખરૂપ હોય. એવી વાત ભગવાન સ્વામિનારાયણ આપણને કોઈને સમજાવી છે તો મારા ને તમારા માટે જનમંગલ મહોત્સવ સાર્થક. જો બીજા ઝાઝા ન ટાળી દે, એક તો સ્વભાવ બધા ટાળજો જ આ ઉત્સવમાં. જો એક સ્વભાવ ટાળવા માટેનો સંકલ્પ કરજો. કોઈને ક્રોધ ન હોય, કોઈને રસાસ્વાદ ન હોય, કોઈને વાયડાઈ ન હોય, કોઈને કોસું બોલવાનો હોય, કોઈને ખોટું બોલવાનું હોય, કોઈને ચોરી કરવાનો હોય. આ બધા કંઈક સ્વભાવ હોય છે જીવને. એમાંથી એકાદો ટાળવાનો પ્રયત્ન કરશું ને તો એક ખૂણો તો આપણો ચોખ્ખો થાય છે. એવું એકાદો ખૂણો તો ચોખ્ખો થાય, મહારાજ રાજી થાય.
સારું. શ્રીવતીમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.